નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આવી ગયા છે તમને જબરજસ્ત રિઝલ્ટ બતાવવા માટે, જ્યાં અમારા એક ખેડૂત મિત્રએ કરી છે દિવેલાની ખેતી, અને દિવેલાની ખેતીમાં મળ્યું છે શાનદાર પરિણામ. તો જે ખેડૂત મિત્રો દિવેલાની ખેતી કરે છે એમના માટે આ વિડીયો ખાસ છે. તો છેક એન્ડ સુધી વિડીયો જોતા રહેજો, કારણ કે વિડીયોની અંદર તમને જે માહિતી મળવાની છે એ તમારા દિવેલાની ખેતીમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આપણે વધારે માહિતી માટે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું, જે મારી જોડે ઉપસ્થિત છે. ખેડૂત મિત્ર, નમસ્કાર. નમસ્કાર સાહેબ. તમારું નામ આપજો. આપણું અરવિંદભાઈ દેવાભાઈ. બરાબર. આપણું ગામ? બદરપુર. તાલુકો? કઠલાલ. અને અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલજો. 7862 તો આ અમારા ખેડૂત મિત્રનો નંબર છે, અને એમણે દિવેલાની ખેતી કરી છે. આ ટોટલ કેટલા વીઘામાં દિવેલા છે? 4 વીઘા. 4 વીઘા. 4 વીઘા દિવેલા કર્યા છે, અને ઘણા વર્ષોથી દિવેલાની ખેતી કરે છે. બરોબર. ઘણા વર્ષોથી એવા એક જ દિવેલાની રેગ્યુલર ખેતી કરે છે. અને ખેડૂત મિત્રો, દિવેલાની અંદર આજે ઘણી બધી સમસ્યાઓ આવે છે, જેમ કે દિવેલાની ફૂટ સારી ના હોય, ખાતર પાણી ગમે તેવું કર્યું હોય પણ ફૂટ સારી નથી હોતી, દિવેલામાં મોજરના પ્રોબ્લેમ હોય, દિવેલા તૈયાર થઈને નાના જે એના દાણા ભરાય છે એના જીંડવા તૈયાર થાય છે, ગરી પડતા હોય. બરોબર. દિવેલામાં કુકળવાટના ઇસ્યુ હોય, ફૂગજન્ય રોગ હોય, વાયરસજન્ય રોગ હોય. આવી ઘણી બધી તકલીફોથી ખેડૂત મિત્રો પરેશાન હોય છે. તો આ બધી સમસ્યાઓ માટેનું એક જોરદાર સમાધાન આપણી પાસે છે, જે છે જય પરિવર્તન ઇન્ડિયાના ઓર્ગેનિક ખાતરો અને દવાઓ. તો અમારા ખેડૂત મિત્રએ પણ આપણે જય પરિવર્તન ઇન્ડિયાના ઓર્ગેનિક ખાતરો એમના 4 વીઘા દિવેલાની અંદર વાપર્યા છે, અને જબરજસ્ત પરિણામ મળ્યું છે. તો પરિણામ શું મળ્યું છે આપણે પહેલાં એમને બતાવીશું, પછી તમને દવાની સમજ આપીશું. આ બાજુ તમે વિડીયોમાં બતાવજો, જરા કેમેરો આ બાજુ ફેરવજો. આ દિવેલામાં જો તમે અત્યારે એના જીંડવા લાગી ગયા છે, ને જોરદાર દિવેલાની ફૂટ પણ સારામાં સારી આવી ગઈ છે. બરાબર. એક દિવેલામાં નહીં, બધા જ દિવેલામાં કેમેરો આ બાજુ ફેરવજો, આગળ બતાવજો. આગળ છેક સુધી તમે જુઓ, એક ધાર્યા દિવેલા છે, અને હાઇટ પણ દિવેલાની ખૂબ જ વધી ગઈ છે. આપણે જોઈએ તો 6, 7, 8 ફૂટ સુધીના દિવેલા છે. આ બાજુ ફેરવજો, આ બાજુ વિડીયો આગળ બતાવજો. ખેડૂત મિત્રોને બતાવો, છેક સુધી બતાવો. જો આ કમ્પ્લેટ લચકે લચકા ગોરા તૈયાર થઈ ગયા છે, અને ચાલુ જ છે, અઢળક ફ્લાવરિંગ ચાલુ છે. આ બાજુ જુઓ, આ નવી મોજર બી એક આવી ગઈ છે દિવેલાની અંદર, ફરતેથી ફૂટ થઈ છે, જબરજસ્ત ગરબા જેવો છોડવો છે. જો આ એક જ દિવેલામાં આ ઉત્પાદન જુઓ તમે, આ 1, આ 2, આ એક જ દિવેલાનો છોડવાની વાત છે. આ 3, આ 4, પછી આ બાજુ બતાવજો, અહીંયા 5, પછી આ નવી ફૂટ ચાલુ છે. આ અહીંયા પણ તૈયાર થશે માલ. 6, 7, પેલી બાજુ 8, 9, 10, 11, ઘણી બધી ફૂલ છે. જો એક જ છોડવામાં આ તમે જોવા છો ફૂટ ફરતે. કેમેરો આ બાજુ થોડું ફેરવજો અને બતાવજો. આ ફૂટ જુઓ, આ મોજર જોવા. બરાબર. એકદમ ગુલાબી મોજર પણ તૈયાર થઈ ગઈ છે, સાથે સાથે દિવેલાની લાગ પણ રેડી થઈ ગયો છે. બરાબર. તો આ એક નંબરનું ઉત્પાદન આપણા ખેડૂતને મળવાનું છે. બરાબર. આ બાજુ પણ તમે જોઈ શકો છો, ચારે બાજુ તમે ખેતરમાં બતાવજો. ટોટલ 4 વીઘા દિવેલા છે. બરાબર. એક ધારી ઉત્પાદન છે, અહીંયા જોઈ શકો છો. બરાબર. ફૂટ વિકાસ અને મોજર પણ હજુ ઘણી બધી ચાલુ જ છે. તો ખેડૂત મિત્રો, આવું રિઝલ્ટ તમારે પણ જોઈએ છે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે વધારે વાત કરીશું. તો આની અંદર ખેડૂત મિત્રએ શું વાપર્યું છે એના વિશે આપણે વધારે માહિતી આપીશું. તો અરવિંદભાઈ, આપણી આ જે 2 બોટલ એમને યુઝ કરી છે, આ છે ભૂમિ પરિવર્તન, અને આ સોઇલ હેલ્થ પાવર બેક્ટેરિયા છે. તો આ કઈ રીતે આપણે આપ્યું જમીન? આમાં આ પંપથી હું એ આખા ઈંડમ બધે છોડે દવા લગાવી યારી પંપથી. હા હા. એમને ખેતરની અંદર જ્યારે દિવેલા સ્ટાર્ટિંગ બેચમાં હતા ત્યારે આ વસ્તુ એક પંપની અંદર 50 ગ્રામ પાવડર આપણું છે ભૂમિ પરિવર્તન. તો આ ભૂમિ પરિવર્તનનું કામ એ છે કે જમીનની અંદર ટોટલી ક્ષાર તોડવાનું કામ કરે છે. જમીનમાં રહેલા જે પોષક તત્વોની ઉણપ છે
જેમ કે આજે ખેડૂત મિત્ર બહુ કરીએ તો છાણિયું ખાતર હોય, ડીએપી હોય, સલ્ફેટ હોય, બરાબર, એટલું આપતા હોય છે. પણ એની સાથે જમીનમાં જે જરૂરી પોષક તત્વોની ઉણપ હોય, જેમ કે બોરલ, ઝીંક, કોપર, સલ્ફેટ, હ્યુમિક, સીવીડ, ગંધક, પોટાશ, અને આની અંદર દરિયાની લીલ શેવાળ, જે લીલો પડવાશ કહીએ છીએ, એ પણ એડ કરેલું છે. એટલે 1 વીઘાની અંદર આપણે એવરેજ 250 ગ્રામ પાવડર ફોર્મમાં આવે છે. 1 વીઘામાં 250 ગ્રામ પાવડર આપીએ એટલે 1 તોલી છાણિયું ખાતર ભર્યું હોય એના બરાબર આ રિઝલ્ટ આપે છે. તો આ પણ આપણે આખી સિઝનમાં દિવેલાની ખેતીમાં 2 વાર યુઝ કરવાનું છે. ચાહે આમાં પિયતમાં પણ આપી શકો છો, ટોવા પણ કરી શકો છો, અને ડ્રીપમાં પણ ચડાવી શકો છો. તેની સાથે અમારા ખેડૂત મિત્રએ આપ્યું છે સોઇલ હેલ્થ પાવર બેક્ટેરિયા. તો આ પણ એની સાથે જ મિલાવવાની પ્રોડક્ટ છે. તો આ બેક્ટેરિયાનું કામ એ છે કે જમીનની અંદર જે ટોટલી નાઇટ્રોજન બેઝ કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા પેદા કરે છે નવા, અને તમે આપેલા જે ખાતર પાણી હોય છે એને બાયોફોર્મમાં રૂપાંતર કરી અને મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આખી સિઝનમાં 2 પ્રોડક્ટ આપવાની છે, અને આ રીતે આપણે ધીરે શાનદાર રિઝલ્ટ મળી શકે. પરિવર્તન સોઇલ પાવરની સાથે વાપરી છે આપણા ખેડૂતે બૂમફાસ્ટનું કામ છે, જે ફૂલ જવરની ક્વોલિટી મેન્ટેન કરે છે. આ છે બૂમફાસ્ટ. તો આ બૂમફાસ્ટનું કામ એ છે કે અત્યારે આપણે જે આ ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા છે દિવેલા, તો ફૂલ હોય, એની મોજર હોય, એને ગરવા નહીં દે, દિવેલાનું વજન પકડશે, એની શાઇનિંગ આપશે, એની ક્વોલિટી આપશે, અને ઉત્પાદનમાં સારામાં સારો વધારો આપશે. તેની સાથે આપણા ખેડૂત મિત્રએ આપી છે આ ક્રોપ પરિવર્તન. જે અત્યારે તમે આ ફૂટ વિકાસ જોઈ રહ્યા છો ને ખેડૂત મિત્રો, આ જબરજસ્ત ફૂટ આવી છે. એક દિવેલામાં 15, 20 શાખાઓની ફૂટ છે. એટલું બધું ડેવલપિંગ થયું છે, તમે જુઓ કે હવે ખેડૂતને અંદર ફરવાની પણ જગ્યા રહેવાની નથી, બરાબર. એટલો જબરજસ્ત વિકાસ, શાઇનિંગ ક્વોલિટી છે. તો ફૂટ માટે એમને ઉપર સ્પ્રે આપ્યો છે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની જે ક્રોપ પરિવર્તન છે. આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે છે, અને એની સાથે ઉપર બૂમફાસ્ટ આપેલી છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ રીતનું રિઝલ્ટ જોઈતું હોય તો સ્ક્રીન ઉપર અમારો નંબર ચાલી રહ્યો છે. એ નંબર ઉપર તમે કોલ કરી કોન્ટેક કરીને તમે ઓફલાઈન ઓનલાઈન દવાઓ ઓર્ડર કરી શકો છો. તમે ઘણા બધા વર્ષોથી દિવેલાની ખેતી કરો છો, તો આ વર્ષે કેવું લાગે છે ઉત્પાદન? આ વર્ષે આ દવા જે મેં પંપથી લગાવી એ આપર પણ બહુ સરસ ઇન્ડાહાન ફૂટ બધું વ્યવસ્થિત વધારે એમ, એટલો મને ફાયદો એમ. અચ્છા, બાકી જ્યારે આપણે પહેલા તમને દવા માટે વાત કરી ત્યારે તમને એક નજરે વિશ્વાસ આવતો હતો કે આ દવા કામ કરશે? તારે વિશ્વાસ નતો આવતો, પણ પછી મેં દવા લગાવ્યા પછી મહિના 20-25 દિન પછી આમ લાગ્યું કે ના હવે કમ્પ્લીટ છે એમ. બરાબર છે. તો શરૂઆતમાં ખેડૂત મિત્રના પણ મનમાં થોડી શંકા હતી કે અત્યાર સુધી ઘણી બધી દવાઓ દરેક ખેડૂત મિત્ર વાપરતા જ હોય છે, તો એમાં રિઝલ્ટ મળશે કે નહીં મળે. પણ આપણા કહેવાથી એક આપણા ઉપર વિશ્વાસ રાખી અને જય પરિવર્તન ઇન્ડિયાની આ દવાઓ યુઝ કરી છે, બરોબર, અને સ્પ્રે કરે છે, અને આજે આપણને શાનદાર રિઝલ્ટ મળ્યું છે કમ્પ્લીટ વાત. તો અરવિંદભાઈ, આપણા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો દિવેલાની દર સિઝનમાં ખેતી કરતા હોય છે, તો તમારું એમને શું કહેવું છે કે આ દવા બાબતે? મારે તો એમ કેવું કે આ દવા જરૂરી વાપરવી જરૂરી, અને તમે ઉપયોગ કરો આ દવાનો. બરાબર. એમનું કહેવું એવું છે કે દવા વાપરો, વિશ્વાસથી વાપરો, દવા સારી છે, અને એમને જે રીતે રિઝલ્ટ મળ્યું છે એ રીતે તમને પણ રિઝલ્ટ મળવાનું છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ આ આપણી ઓર્ગેનિક જય પરિવર્તન ઇન્ડિયાની દવાનો ઓર્ડર કરવો છે તો અમારો મોબાઈલ નંબર છે 7600884488. આ નંબર ઉપર કોલ કરીને તમે ઓનલાઈન અને ઓફલાઈન દવાઓ મગાવી શકો છો, બરોબર. બાકી દવાઓ વાપરવાની જવાબદારી તમારી છે, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે. એક વિશ્વાસથી એક કોલ કરી અને એક ઓર્ડર કરી અને તમે જે પણ ખેતી કરતા હોય એમાં આપણા ઓર્ગેનિક ખાતરની ટ્રીટમેન્ટ કરો અને 100% રિઝલ્ટ મેળવો, બરાબર. તો તમે અરવિંદભાઈ અહીંયા તમારો કિંમતી સમય આપ્યો અમને, તમારો ખૂબ ખૂબ આભાર. જય પરિવર્તન, ઘર પરિવર્તન. થેન્ક યુ વેરી મચ. આભાર.